ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફિટ અત્યારે 12:05 વાર છે, એટલે ગુડ મોર્નિંગ પણ નહીં, ગુડ આફ્ટરનૂન પણ નહીં. 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન થાય. તો અત્યારે છે કે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું, કારણ કે ઓર્ડરનું ને બધું જોતી હતી ને એવું બધું હતું, એટલે લેટ થઈ ગયું છે. તો બસ આજે 11 છે, એટલે ફરાળ બનાવ્યું છે. તો બસ હવે અત્યારે જોઉં છું કે થોડું ઘણું અત્યારે કમ્પ્લીટ થાય, એ કરીને પછી હું પેલું કરવા બેસું. તો ચલો ફ્રેન્ડ્સ, રાખડીનું કંઈક થોડું ઘણું જોઉં, શું કરું શું નહીં. અને કાલે બી થોડીક રાખડી કરી, તો આજે થોડીક હાર્ડ રાખડી, અઘરી રાખડી છે, તો એ મેં કીધું કરી નાખું. તો ચલો મળીએ પછી. અત્યારે વાગી ગયા છે 4:30, અને મેં જો અહીંયા મીકી છે. આજે ઈચ્છા થઈ, હું ક્યારેય બી પીતી નથી, બસ જ્યારે બી ઈચ્છા થાય ત્યારે કોફી બનાવું છું, પીવું છું. મને ચા નથી ભાવતો, કોફી ભાવે છે. એટલે બસ જ્યારે બી ઈચ્છા થાય ને ત્યારે કોફી બનાવી લઉં. એટલે 2 મહિને એકવાર, આમ રેગ્યુલરી હું નથી પીતી. તો બસ મેં કીધું ચલો આજે કોફી, દૂધ બહાર પેલું ફ્રીજમાં મૂકવાનું હતું ને, તો મેં કીધું કોફી બનાવી લઉં. તો બસ અત્યાર સુધી આરામ કર્યો. હવે રાખડી કરી. સાંજે તો કંઈ આજે ફરાળ છે, એટલે 11 છે, એટલે સાંજે કંઈ ખાસ નથી હોતું, એટલે ફટાફટ બની જાય. એટલે બસ મેં કીધું પેલા આજે રાખડી છે, આજે કંઈક 26-27 રાખડી મારે છે ને કમ્પ્લીટ કરવાની છે. બોલો, મારું મગ ગોતું છું. કોને કોને મારી જેમ છે ને મગમાં કોફી પીવી ગમે છે, કોમેન્ટ કરજો જરૂરથી, તો મને ખ્યાલ પડે કે મને એકને જે શોખ થાય છે કે મારી જેમ બીજા લોકો પણ છે કે જેને મગમાં પીવાનો શોખ થાય છે. ચાલો, મારી મસ્ત મજાની કોફી એન્જોય. આવી જાઓ બધા કોફી પીવા માટે. બહુ સરસની મસ્ત મજાની કોફી છે. તો બસ અહીંયા કોફી પી લઉં અને પછી રાખડી કરવાનું સ્ટાર્ટ કરી દઉં. ત્યાં માંડ પૂરી થશે. હજી તો મારે અમુક પેન્ડલ્સ જોવા પડશે, અને જે લેવા જવાની છે ને એ જ રાખી છે. એમ તો સવારે મેં 2 કે 3 બનાવી લીધી છે. અત્યારે એક થોડીક અઘરી છે, તો એ પહેલાં બનાવી લઈશ. પછી તો બધી સિમ્પલ છે, એટલે પછી વાંધો નહીં આવે. એટલે સાંજ સુધીમાં તો એ કમ્પ્લીટ કરી નાખીશ. તો એવું છે. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં મેં આટલી રાખડી બનાવી. સવારે તો થોડીક જ બનાવી હતી. અત્યારે આ બધો થપ્પો હે ને અત્યારે બનાવી મેં રાખડી. આટલી બધી રાખડી એક સાથે મેં બનાવી છે. અલગ અલગ છે, એટલે મેં છે ને એમનામ અત્યારે ભેગી રાખી છે. બીજી પણ જો એટલી છે, આ બધી બનાવી મેં. પીળો ધાગો જ તમને દેખાતો હશે, કારણ કે યલો ધાગોમાં અત્યારે વધારે છે. એટલે બસ. અને આની જે પેન્ડેન્ટ છે ને એની કપલ બનાવવાની છે. તો હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, તો મેં કીધું 25 પછી કરીશ. અને આ જો મારો આખો સેટી મેં ચિતરી દીધી છે, મારો સરસામાન. કારણ કે અમુક ના પેન્ડલ ને એવું ન મળે ને, એટલે એને આખી મારે ચિતરવી પડે. હજી છે ને આમાંથી 3 કરવાની છે. અત્યારે વિચાર હતો, બટ હવે હું થાકી ગઈ, એટલે હવે નહીં કરવી મારે. એવા છે ને સેમ પેન્ડલ છે મારી પાસે, એટલે એવું છે ફ્રેન્ડ્સ. જો આવા બી પેન્ડલ્સ છે. એટલે એવું છે. તો એટલી કરી, અને હજી એટલી કરવાની છે. બીજો માલ ઘટતો હોય ને મારે લિસ્ટ બનાવવાનું છે ને લેવા જવાનું છે. એટલું કામકાજ છે. કારણ કે 2 વસ્તુ હાટુથી ઘટે ને, એટલે 2 રાખડી એવી બની જાય ને પછી 2 વસ્તુ હાટુથી ઘટે ને, એટલે એટલી મગજમારી થાય કે તમે વાત પૂછો માં. જો પેન્ડલ બતાવું ને, તો આ ખાલી છે ને આની 4નો ઓર્ડર છે એક સરખી. તો 2ના આવી રીતના ધાગા હતા, હવે 2ના નથી, એટલે 24નો સેટ આવે, એટલે 12નો સેટ થાય. તો હવે મારે 2 યુઝ થશે, 10 રહેશે. એવું થશે. એટલે પછી ઓર્ડર હશે તો એ રીતના કરી નાખીશ. હાથી પણ થોડા છે, હવે જોઈશ હવે કે હાથી લઉં કે નહીં, કેવું છે. જો આ રીતનો હાથી છે ને, જો આ રીતનો હાથી, નાનો છોટો હાથી છે.
બસ એટલું વિચાર છે. મેં લિસ્ટ તો બનાવ્યું છે તો એમાં એડ કરી લઉં. ચલો તો